ભાગીદાર અમારા મેઘાવામાં તારેની અંદરથી સામતભાઈ કાળાભાઈ પરમાર અને ઉનાની અંદરથી અશોક બાબરિયા, અમારે સાધુ સમાજના કાળીદાસ બાપુ, પાગલ બાબા, અમે નથુ મૈયા, મંગાદાના, આવી જે ગોસા ભગત વાળા, પીઠા ભગત, આવી જે વ્યક્તિઓ કે જે અભણ હોવા છતાં પણ બૌદ્ધ ધર્મ, બુદ્ધની વિચારધારા અને આંબેડકર વિચારધારાથી જે સમાજનું ઘડતર કર્યું છે એવે 82 વર્ષની શેખ ઉંમરે લક્ષ્મણ મામાના સ્વરૂપમાંથી એવી આ સમાજે એક અભૂતપૂર્વ વ્યક્તિને જે ગુમાવી છે એને આજે એક શોક સભાનું આયોજન છે. શોક સભાના આયોજનની અંદર પરમ પૂજ્ય બંતેજી સમસ્ત 2-4 તાલુકાની નાથ ભગવાન અહીંયા ઉપસ્થિત છે. તે હોશરીના દિવંગત આત્માને ભગવાન તથાગત બુદ્ધ હંમેશા શાંતિ અર્પે, એના કુટુંબ પરિવારને શક્તિ આપે. સમાજ તેની જે વર્ષોની જે પરંપરા 1960થી જે પરંપરા જે છે, જે શિરસ્તો છે સમાજને ઉપયોગી થવાનો, એને માટેના એ લોકો પ્રયત્ન કરે. એટલે જીબ્રાઈલે એમ કહ્યું છે જે મહાન વિશ્વના જે સંત છે કે જે સમાજમાં કે જે દેશમાં માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓના ઢગલા હોય એ દેશની પ્રજા ધર્મનું દેવાળો કાઢે. એટલે આવે અભૂતપૂર્વ વ્યક્તિને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ ક્યારે સાચી અર્પી શકાય કે એને જે માર્ગે હાલવાનો જે પ્રયત્ન કર્યો છે એ માર્ગે સમસ્ત આ પ્રસંગે અહીંયા ઉપસ્થિત બુદ્ધિમાનો લોકોને, એમાં બહિરાથી પધારેલા શ્રી ગોવિંદ જાદવને હું વિનંતી કરું કે કાર્યક્રમને અનુરૂપ દિવંગત આત્માને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપે એવી વિનંતી. નહીં તો છેલ્લે બંતેજી ને વિનંતી કરીએ છીએ કે દીપ પ્રાગટ્ય કરી તમામ ઘરના પરિવાર અહીંયા ઉપસ્થિત થાય, ભાઈઓ અને બચ્ચાઓ એમને બુદ્ધ વંદના કરી એટલા માટે અહીંયા જરૂરી છે. સંકોચ અને તમામને છોડી દઈ અહીંયા આવે ગાંગા મામાનો પરિવાર પણ અહીંયા ઉપસ્થિત છે. એટલે અહીંયા અત્રે આવી જાઓ કારણ કે આપણે પાસે ટાઈમ છે, ઓછો છે. હાલે ગાંગા મામા એમને પણ વિનંતી કરીએ છીએ કે અહીંયા આવી જાઓ. આપું ઇન્ડિકો ઈ કાગળમાં માડીને બોલો ભાઈ, કોઈને બોલાવો પોતાને બાબા મામાના પોતાને એટલે જે તમને ઠીક લાગે એ લોકોને બાપુ માડીને બોલાવી જ્યાં બોલાવા ગયા બધાને આપણે ત્રણેય બાઈઓને બધી બાઈઓને આપણે બોલાવી તો મયુર કાર્યક્રમો એ પ્રમાણે આજે
એક વિનંતી છે કે જ્યાં સુધી પુણ્યલગ્નનો કાર્યક્રમ ચાલુ હોય ત્યાં સુધી કોઈ પણ ભાઈ ધૂમપાન ન કરે, પાન બીડી ફાંકી તમાકા ન ખાય, મોઢામાં હોય તો એટલું જ કાઢી નાખજો, મોં સાફ રાખજો. અને 30-25 સગાયન થાય ત્યારે આપણે બધા સાથે બોલશું. હું શોર્ટકટમાં થોડું બોલીશ, મારી પાછળ આ બધા બોલવાનું છે. અને એક દોરી સુધી બેઠી જાવ, આ બાજુ બેઠો તો હાલ છે. ઉડી જશે ઉજાઈ જશે. હા એ તમે આવો ને બધું હું તમને ત્રણ દિવસે તમે આવી જાઓ પછી હું નહીં આવું. ફૂલ કે ફૂલ છે એ સારું અમારે તમારે ફૂલ લઈને મૂકો. હાથ ચડાવવાનો તમે હાથ તો ચડાવી દીધો. આ એક છે ને હાથ હાથ ચડાવીને ચડાવવાનું કોણ બાપાને તો ચડાવી દીધો છે. બાબા સાહેબ ચડાવી દીધો. બેમાં નહીં એકમાં ત્રણ હોય એકમાં બીજા બસ ફૂલ મૂકી દો. બસ ફૂલ મૂકી દે ફૂલ મૂકી દે. હટશો નહીં બા. હા આજનો દિવસ છે ને આપણે શાંતિ રાખવાનું છે. મૂકી દો ફૂલ મૂકી. હવે બાબા સાહેબને પ્રતિમા પાસે ફૂલ મૂકી દે ને વાંધો નહીં. અહીંયા મૂકો તોય વાંધો નહીં. જ્યાં મૂકો પછી આમ નીકળી જાય. હવે ત્યાં એ બાજુ જગ્યા છે એટલે એ બાજુ નહીં જતો ભાઈ. અટાળે બધા જ જો શ્રદ્ધાંજલિ બેનો ખાલી ઘર પૂરતા બસ પછી આપણે શ્રદ્ધાંજલિ પૂરી થઈ જાય ને પછી હા બસ ઝડપથી ફટોફટ આમ મૂકી દે તરત નીકળતા હાલો. હવે આયા ખાલી આપણે બસ હવે હા બસ આ ત્રણ બાઈઓ ને ચાર પછી પાછળથી કરશું. પછી પાછળથી ફરીથી પછી બહુ લાગશે. બસ એક જ જગ્યાએ મૂકી દો ફૂલ ગમે ત્યાં એક જગ્યાએ. હવે વધારે નહીં ઉભા થતા બધા. પ્રતિકાર કરવાની શક્તિ કેમ જાગૃત હાલે તો ગીત કરાય છે
છેલ્લા સાલે રીતે આમ કે બેનો આવે ને આમ કે આવે છે એટલે એના પરિવાર બોલી આમ કહેતો હતો 20 લાખ સામાજિક ક્રાંતિની વાત કરીને હા શિક્ષિત થઈ જવું ને હોય તો ઠીક પણ ટાઈમ બરબાદ કરે કે હારી નથી કાકો આવી જાય સિવાય બીજું કાંઈ નથી ગમે લોકાલિટી હાલચાલ કામ જઈએ બધા ખુલ્લા સમુદ્રા જાગુદ્રા સમુદ્ર અત્યારે આપણે એના પુણ્યનું વર્ણન કરીએ છીએ જાગુદ્રા પાંડિત હવે પાણી પીવા શ્રદ્ધાંજલિ દેવા માટે જોયેલા છે એ બિલકુલ પ્રેક્ટિકલ છે. આ જોશો ધ્યાનથી સાંભળશો તો તમારું કલ્યાણ થશે. તો આજે અમારી વચ્ચેથી હંમેશાની માટે લક્ષ્મીદાતા ચાલ્યા ગયા છે. જે આપણે બધાને વેલે યા મળે જવાનું છે એ પ્રકૃતિનો નિયમ છે. અનિચ્છા વત્સંખારા ઉપાદવરે ધમીનો ઉત્તભિંગત્વા નિરુજંતો તે સમોષકો. બધે દૂર દૂર નજર કરે તમને જે પણ નજરમાં આવે બધી અનત્ય છે કોઈ વસ્તુ નથી ઉત્પન્ન થવું અને નષ્ટ પામવું એવો સ્વભાવ છે. તો અમે પુષ્પથી શબ્દથી બાપાને શ્રદ્ધાંજલિ દેવા માટે ઉપસ્થિત બહાર ગામના મહેમાનો, રાઠોડ પરિવાર અને કોટ ગામના રહેવાસીઓ, ભાઈઓ, બહેનો, માતાઓ અને વડીલો આપ બધાના સુખી જીવનની મંગલ કામના કરીશ. તો ધ્યાનથી બહેનોને ફરી વખત કહેવામાં આવ્યા છે, ધ્યાનથી સાંભળજો. સૌ પ્રથમ અમે તથાગત બુદ્ધને 3 વખત અભિવાદન કરશે, એના ધમને, એના સિંહને. પછી 30 અને પંચશીલ ગ્રહણ કરશે. તો આપ બધા બોલો સાધુ સાધુ સાધુ. સંબુદ્ધો ભગવાન બુદ્ધં ભગવંતં અભિવાદન સાક્ષાતો ભગવતા ધમ્મો ધમ્મં નમસ્સામિ. સુપતિપન્નો ભગવતો સાવક સંઘો સંઘં નમામિ. બોલો એકાશ વંદામિ વંતે દ્વારતેન મલાકત્તં સબ અપરાધં क्षमथो मे बन्ते द्वितीयन्ति ओकाश वन्दामि बन्ते द्वारतेन मया कत्तं